શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે શ્રી મહાપ્રભુજીના બેઠકજી વિશે રસપાન કરીએ છીએ. તેમાં 20મી બેઠક આવી છે કોકિલાવનની બેઠક. કોકિલાવનમાં શ્રી કૃષ્ણ કુંડમાં છોકરની નીચે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં આપ એક માસ પર્યંત બિરાજ્યા હતા. ત્યાં કોકિલાવનમાં નિંબાર્ક સંપ્રદાયના ચતુર્નાગા કરીને વૈષ્ણવ હતા. એની સાથે 1000 નાગા હંમેશા રહેતા. એણે આવીને આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા અને પ્રાર્થના કરતા તથા કહ્યું, મહારાજ, આપ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય થાવ. જગતનો વિજય કર્યો છે, માયામતનું ખંડન કર્યું છે, ભક્તિ માર્ગની સ્થાપના કરી છે. એટલે અમારા હજારો સાધુ છે એને ખીરનું ભોજન કરાવો. ત્યારે આચાર્યજી આજ્ઞા કરી, ઘણું સારું, એને ભોજન કરાવીશું. ત્યારે આપે કૃષ્ણદાસને કહ્યું કે ક્યાંકથી 5 શેર દૂધ લાવો. અને કૃષ્ણદાસ નંદગામમાંથી 5 શેર દૂધ લાવ્યા. ત્યારે આચાર્યજીએ વાસુદેવદાસ છકડાને કહ્યું, એની ખીર કરીને 1000 વૈરાગીઓને જમાડો. એની ખીર સિદ્ધ કરી. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાની દ્રષ્ટિથી એને જોઈ. ત્યારે જોવા માત્રથી તે ખીર અક્ષય થઈ ગઈ. પશ્ચાત તે વૈરાગીઓને કહ્યું, તમે પોતાની પત્તલ દોના લઈને પોતાની પંગતમાં બેસો. ત્યારે તે નાગા પંગત કરીને બેઠા. વાસુદેવદાસ છકડા જમાડવા લાગ્યા. બધા નાગાઓને જમાડી દીધા. પછી બધા વૈષ્ણવ સારી રીતે ભોજન કરી ચૂક્યા, પરંતુ ખીર 5 શેર જેમની તેમ રહી. મહાપ્રભુજીએ દ્રષ્ટિ કરી હતી ને એટલે ખલાસ થઈ નહીં. ત્યારબાદ આપે આજ્ઞા કરી, અહીંના વાંદરાઓને તથા મોરોને ખવડાવી દો. એના ખવડાવી દીધા પછી પણ ખીર એટલી જ રહી, ખલાસ થઈ જ નહીં. ત્યારે આજ્ઞા કરી, આ ખીર મેં દ્રષ્ટિથી પ્રસાદી કરી છે, એટલે તેને બાધા નથી, તું લઈ જા, છોડ નહીં. ત્યારે એક હાંડી લઈને એમાં તે ખીરને ઠાલવી વાસુદેવદાસ છકડા લઈ ગયા. ત્યારે તે ખીર ખલાસ થઈ. આ ચરિત્ર જોઈને ચતુર્નાગા બંને હાથ જોડીને ગળામાં પટકી નાખીને આવીને આચાર્યજી મહાપ્રભુજીને દંડવત કર્યા અને પ્રાર્થના કરી, મહારાજાધિરાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે. આપનું સ્વરૂપ મેં જાણ્યું નહીં. હવે આપ કૃપા કરીને મને આપનો સેવક કરો. ત્યારે આચાર્યજીએ આજ્ઞા કરી કે તું સેવક જ થા. આગળ અમારા નાતી શ્રી ગોકુલનાથજી નામથી પ્રકટ થશે, તને સેવક કરશે. ત્યારે ચતુર્નાગાએ પ્રાર્થના કરી, મહારાજ, ત્યાં સુધી મારા શરીરની આ સ્થિતિ કેવી રીતે રહેશે? આ શરીરનો તો શું ભરોસો, કાલે શું થાય? એટલે એમને કહ્યું. ત્યારે આપે આજ્ઞા કરી કે તારું 150 વર્ષનું આયુષ્ય છે, એમાં હજુ 40 વર્ષ જ થયા છે. શેષ 110 વર્ષની અંદર તારો અંગીકાર થઈ જશે. ત્યારબાદ ચતુર્નાગા સારો ભગવતીય થયો. તે વ્રજમાં પર્યટન કરતો. એક સમયે ચતુર્નાગા ચાલ્યો જતો હતો. તે સમયે એક વૃક્ષમાં જટા ફસાઈ ગઈ. તેથી તે પર કાઢવા લાગ્યો. કાઢતા સમયે વૃક્ષનું પાંદડું તૂટી ગયું. ત્યારે 3 દિવસ સુધી તે ઊભો રહ્યો અને જટા નીકળી નહીં. તે સમયે શ્રીનાથજી આવીને જટા કાઢી. એનો શ્રીનાથજીનો શૃંગારનો નિયમ હતો. કેટલાક દિવસ પછી જ્યારે બાદશાહે બધાની માળા ઉતરાવી હતી, ત્યારે એક દિવસ ગોકુળનાથજી મથુરા પધાર્યા હતા. માર્ગમાં ચતુર્નાગા મળ્યા. માળા દેખાય નહીં. ત્યારે આપે ચતુર્નાગાને આજ્ઞા કરી, અરે ચતુર્નાગા, અમે ગૃહસ્થી થઈને માળા ઉતારતા નથી અને તમે વૈરાગી થઈને માળા કેમ ઉતારી? તારો બાદશાહ શું કરે છે? ત્યારે તે ચરણોમાં પડ્યો અને આંખોમાં આંસુ આવી ગયા અને પ્રાર્થના કરી, મહારાજ, આપ કૃપા કરીને માળા પહેરાવો. ત્યારે પહેરું. ત્યારે આચાર્યજી મહાપ્રભુજીએ વચન સ્મરણ કરીને એને ગોકુલનાથજીને માળા આપી અને સેવક કર્યા. ત્યારથી ગોકુલનાથજી એની ઉપર ઘણા પ્રસન્ન રહેતા. એણે એક ધમાર બનાવી છે. એમાં એવું કહ્યું છે કે સારંગી પ્રતાપે પાયે શ્રી ગોકુલનાથ. આ ધમાર શ્રી ગોકુલનાથજીને ત્યાં ગાવામાં આવે છે. પછી જ્યારે 150 વર્ષની અવસ્થા પૂર્ણ થઈ, ત્યારે તે ચતુર્નાગાએ જઈને ગોવિંદકુંડ પર સમાધિ લગાવી અને લીલામાં પ્રાપ્ત થયા. આ ચરિત્ર આચાર્યજી મહાપ્રભુજીએ કોકિલાવનની બેઠકમાં
પ્રગટ કર્યું છે. બેઠક 21મી ભાંડીર વનની બેઠક. શ્રી આચાર્યજી કોકિલાવનથી પ્રસ્થાન કરી મોટી બઠેન, નાની બઠેન તથા કોટવણ થઈને શેષશાહી પધાર્યા. ત્યાં એક રાત્રિ બિરાજ્યા. ત્યાર પછી ત્યાંથી રામઘાટ, ગોપીઘાટ, ગુંજાવન, નિવારણવન આ બધા વનના દર્શન કરીને ચીરઘાટ, નનઘાટ તથા ભાંડીરવન પધાર્યા. ત્યાં આપની બેઠક છે, ત્યાં આપ બિરાજ્યા. ત્યાં 7 દિવસનું ભાગવત પારાયણ કર્યું. ત્યાં એક માધવાચાર્ય સંપ્રદાયના વ્યાસતીર્થ સ્વામી મહંત હતા. એનું મહાસ્થળ હતું. એણે આવીને આચાર્યજીને કહ્યું કે મારા લાખો તો સેવક છે, મોટી ગાદી છે, તે મધ્વાચાર્ય સંપ્રદાયની છે. મારું ઘર દક્ષિણમાં છે અને મોટા મોટા રાજા મારા સેવક છે. મારા સેવક એ માંધવેન્દ્રપુરી છે, એના સેવક કૃષ્ણ ચૈતન્ય થયા. હમણાં મારી પાસે ₹1,00,000 છે, તે બધા હું આપને આપું છું. આ ગાદી આપને યોગ્ય છે, એટલે આપ બિરાજો. ત્યારે આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું કે એનો ઉત્તર હું કાલે આપીશ. ત્યારે તે પોતાના આશ્રમે ગયો. પછી અડધી રાત્રિ થઈ ત્યારે કોઈ 4 જણા મુગ્ધર લઈને આવ્યા. એને ઘણા માર્યા. તે મારતા જતા હતા પરંતુ દેખાતા ન હતા. ત્યારે એણે કહ્યું કે તમે કોણ છો? એ મારવાવાળાએ કહ્યું કે અમે આચાર્યજી મહાપ્રભુજીના દૂત છે. તારું શું સામર્થ્ય છે કે તું આચાર્યજી મહાપ્રભુજીને ગાદી પર બેસે? એટલે તું જો પોતાનું ભલું ઈચ્છતો હોય તો આચાર્યજીના ચરણોમાં પડ, નહીં તો અમે તને ઠોર ઠોર મારશું. ત્યારે પ્રાતઃકાળ તે મહંત આવીને આચાર્યજીના ચરણોમાં પડ્યા અને પ્રાર્થના કરી કે મને આપ પોતાનો સેવક કરો. હું તમારા સ્વરૂપને ઓળખી શક્યો નહીં, અત ક્ષમા કરો. ત્યારે આચાર્યજીએ એને કહ્યું કે તું તો સેવક જ છે જ. તે વ્યાસતીર્થ સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ કૃપા કરીને મને શરણમાં લઈ લો. ત્યાર પછી આચાર્યજી મહાપ્રભુજીએ એનો અંગીકાર કર્યો. પશ્ચાત વેલવન તથા ભદ્રવન તથા માનસરોવર પધાર્યા. આ ચરિત્ર આપે ભાંડીવરની બેઠકમાં પ્રગટ કર્યું. બીજું આવતીકાલે, કાલે 22મી બેઠક માનસરોવરની. જય શ્રી ગોખલેશ.